મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીજ થાંભલાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। થોડાક સમય પહેલા કૃષિ મંત્રીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો ને એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના લોકો, સરકારના લોકો અને ખેડૂતોને સ્થાન આપવામાં આવશે તેવી વાત થઈ હતી ને ત્યારબાદ સહમત થયા પછી બીજ કામ શરૂ કરવામાં આવશે। પરંતુ હવે આમાં કેટલાક ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોય, તેમને મૂર્ખ બનાવવામાં આવતા હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે। જો કે આ મામલે નેહુલ અમૃતિયા જે ખેડૂત આગેવાન છે તેમણે શું ચીમકી આપી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મોરબીમાં વીજ થાંભલા મુદ્દે જેતપર ગામમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે ભારે વિરોધના પગલે ખેડૂતોએ રીતસરના આંદોલન કર્યા હતા। ત્યાર પછી સરકારને ઝૂકવું પડ્યું હતું ને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું, જેમાં ખેડૂતોની માંગ છે કે જેમ અન્ય રાજ્યમાં 4 ગણો વળતર આપવામાં આવે છે તે મુજબ વળતર આપવામાં આવે, જ્યારે સરકારે અલગ પરિપત્ર કર્યો છે ને આ પરિપત્ર ખેડૂતો સ્વીકારવા સહમત નથી ને આને લઈને વિવાદ ચાલી રહ્યો છે। એક કમિટીનું પણ ગઠન સરકારે કર્યું, જેમાં કંપનીના લોકો, ખેડૂતો તેમજ તે સરકારી અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ આમાં ખેડૂતોને હવે મૂર્ખ બનાવતા હોય કેટલાક કંપનીના લોકો તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આવી રીતે અદાણી, પાવર ગ્રીડ કંપનીઓના માણસો લોકો પાસે આવી રહ્યા છે ને જે એમની મુખ્યત્વે માંગ છે 4 ગણા વળતરની, તે મુજબ નહીં પરંતુ અલગ રીતે તેમની સિગ્નેચરો કરાવવામાં આવી રહી છે ને આને લઈને હવે વેગળવાવ ગામમાં છે તે ખેડૂત નેતા નેહલ અમૃતિયા પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતો સાથે જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે તેને લઈને તેમણે પર્દાફાશ કર્યો છે ને કહ્યું છે કે જો ખેડૂતોને છેતરવામાં આવશે, ખોટી રીતે હેરાન કરવામાં આવશે ને જો આવી રીતે ભ્રમિત કરીને કામ કરવામાં આવશે તો પછી આગામી દિવસોમાં ગામે ગામ ફરીને વીજ થાંભલાનું શું નુકસાન થઈ શકે છે, ખેડૂતોને શું સમસ્યાનો સામનો તેઓ કરી શકે છે ને ખાસ તેમની માંગ છે 4 ગણા વળતરની, તે તમામ બાબતે પ્રચાર પ્રસાર કરવામાં આવશે। પહેલાં સાંભળી લો શું કહી રહ્યા છે એક ખેડૂત, તેમની સાથે જે ઘટના બની તેમને। શું તમારું કહેવું? મારું નામ પીપુરિયા મુકેશભાઈ ગોરધનભાઈ। આજથી અઠવાડિયા પહેલાં અદાણી કંપનીવાળા આવ્યા હતા મારી જોડે ને મને એવું કીધું કે તમારા સભ્યના 3 નામ છે જે તમારા ખેતરમાં ટાવર અને કોરિડોર આવે એમાં, તો એના 3 પ્રતિનિધિ તરીકે તમે રહેશો ને, તો હું મારા ઘરના પૂરતા હોય તો હું પ્રતિનિધિ તરીકે રહેવા તૈયાર હું। તો એ રીતે કહીને મારી આગળ સાઇન લઈ ગયા અને પછી એ મારી આગળ સાઇન લઈને મારા નીચે પપ્પાનું નામ ને ભાઈનું નામ લખ્યું ને એમની સાઇન લીધી અને એનો 3 મારા ઘર પૂરતો પ્રતિનિધિ મને એવું કીધું, એમઆરસીનો કે એવો કોઈ પ્રતિનિધિનું કંઈ કીધું નહોતું। ત્યાર પછી ગામમાં બીજા આગળ વ્યક્તિ આગળ જઈને એવું કીધું કે આ તમારા પ્રતિનિધિ અને એમાં બીજા ખેડૂતોની પણ સાઇન નીચે લીધી, એટલે અદાણી કંપનીવાળા અમારે ચીટિંગ કરી ગયા છે। તો કાલે પાછા જે મિટિંગ કલેક્ટરે બોલાવી હતી એમાં મને ફોન આવ્યો કે જવાનું છે ને આ રીતે, તો મેં ચોખ્ખી ના પાડી હતી, મારે આવવાનું થતું નહીં, તમે મારી યારે ચીટિંગ કર્યું કે તમે એવું કીધું હતું કે તમે તમારા ઘર પૂરતા પ્રતિનિધિ કે તમારા ભાઈના ને તમારા પપ્પાના પ્રતિનિધિ, તમે ગામમાં બીજાના પણ નીચે નામ લખીને એનો પ્રતિનિધિ બનાવ્યો, તો મારે આવવાનું થતું નથી। તમારા ગામમાં કેટલા વીજપોલ નીકળે, કેટલા અસરગ્રસ્તો થાય અને જે એમઆરસી કમિટી થઈ તેમાં ખેડૂતનું જે નિવેદન છે કે તમે આને વળતરથી સંતુષ્ટ હો, તો એ બાબતે શું કહેશો? અમારા ગામમાં ટોટલ 2 લાઈન નીકળી છે, પાવર ગ્રીડ ને અદાણીવાળા। એમાં એક લાઈનમાં 40 ખેડૂત અસરગ્રસ્ત છે અને એકમાં 37 ખેડૂત અસરગ્રસ્ત છે। અને જે એમઆરસી કમિટીમાં જે ભાઈ ગયા છે, ખેડૂત ગયા છે, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તેને સંતુષ્ટ છીએ, તે વિશે શું? ના, એ વિશે અમે જરાય સંતુષ્ટ નથી, કારણ કે અમારે જે માંગણી છે એ જે હાલની બજાર કિંમત છે એના 4 ગણા જોઈશે, બરાબર? સરકારે જે અત્યારે વળતર ચૂક્યું એના 4 ગણા આપવા કહે છે, તો અમારે એ નહીં, અમારે જે અત્યારે હાલની જે બજાર કિંમત છે એના 4 ગણા માંગણી। વિસંગતા શું રહે એ બજાર ભાવમાં અત્યારના બજાર ભાવમાં? એમાં તો જો આસમાન હાથી ઘોડાનો જાજો ફેર રહી જાય, કારણ કે એ અત્યારની જે કિંમત અમને જે અત્યારે ચૂકવણી કહે એ તો હાલની બજાર કિંમત એના 4થા ભાગની કિંમત અમને અત્યારે કહે, બરાબર? 761 રૂપિયા કહે, જે હાલ છે એના કરતાં તો એ 4થા ભાગની છે, તો એ આપે એ તો બજાર કિંમત જેટલું નથી એમ। એટલે ખેડૂતે જે કહ્યું કે અસરકારક જે ખેડૂતનો જે ફાયદાકારક નિર્ણય છે તેમાં તમે સંતુષ્ટ નથી? ના, જરાય સંતુષ્ટ નહીં અમે, કારણ કે
હવે જ્યારે એમઆરસી કમિટીમાં ખેડૂતના તમારા ગામના પ્રતિનિધિ જે કોઈ વ્યક્તિને બેસાડ્યા હતા તે પછી જે વેલ્યુઅર હતા એ ખેડૂતે નક્કી કરેલા છે, સિલેક્ટ કરેલા છે? ના, જ્યારે કંપનીવાળા આવ્યા ત્યારે એ 3 જણાને લઈને આવ્યા હતા. એવું મને કીધું કે આ કંપનીના વેલ્યુઅર, આ કલેક્ટરના વેલ્યુઅર, આ રહ્યા તમારા વેલ્યુઅર. એટલે કોણ લઈને આવ્યું હતું? એ કંપનીવાળા, અદાણી કંપનીવાળા લઈને આવ્યા હતા એમની ગાડી. સરકારી કર્મચારી લઈને આવ્યા હતા? ના, એ તો અમને એવું કીધું કે આ કલેક્ટરનો હે. એ અમને ખબર નહીં કલેક્ટરનો હે કે કોનો માણા હે. બરોબર, એમની જોડે 3 માણા હતા. એક કંપનીનો એ કે વેલ્યુઅર, એક તમારો વેલ્યુઅર, ખેડૂતનો વેલ્યુઅર. એ અમને નથી ખબર કે કોણ હે શું હે. બરોબર, અમને એવું કીધું કે આ કમિટી થઈ કેવી રીતે થઈ? એમઆરસી કમિટી થઈ કેવી રીતે થઈ? એ અમને નથી ખબર. ખાલી અમારી સાઇન લીધી કે તમે તમારા સભ્ય 3 સભ્યો હો તો 3 પ્રતિનિધિ તરીકે તમે સાઇન કરો. અમને એવું નહોતું કીધું કે તમે એમઆરસીના ઓલા સાઇન કરો એમ. એટલે હવે જ્યારે જે ઓલા જે ચિઠ્ઠીના ડ્રો ઉપાડ્યા ત્યારે તમે ભાઈ હતા? હાજર હતો. તમે હતા તો અહીંયા કઈ રીતની ઉપાડવાની પ્રોસેસ કરી ખેડૂતોને જણાવો. બરોબર, બદલાઈ જાવ તમે જગ્યા. કેટલી વીજ લાઈનો પસાર થાય શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે. 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે, અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીન લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીન લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એટલે ખેડૂતોનો વ્યક્તિગત એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. આપણે સાંભળ્યા ભોગ બનનાર ખેડૂત. હવે આ મામલે નેહલ અમૃત્યાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમની વેગળવાવ ગામમાં બેઠક થઈ. આ બેઠક દરમિયાન તેમણે ખેડૂતોને કેટલાક સૂચનો કર્યા ને જે ભાવ કમિટી દ્વારા નક્કી કરવામાં આવી રહ્યા છે તેનાથી તેઓ જરાય સહમત નથી ને 4 ગણા ભાવની જ્યાં સુધી જાહેરાત નહીં થાય ત્યાં સુધી આ વિરોધ, આ આંદોલન યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે. એ નિવેદન. મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી અને આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે, શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે 1 લાઈનમાં 40 છે, એકમાં 34 છે 2 લાઈનનું, અને બીજી એકાદી જેટકોની લાઈન છે એમાં 60+ છે આઈ થિંક. બરાબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે. એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4માંથી હું પ્રતિનિધિ એમ, બીજા 3ને કાંઈ વાંધો નથી. એ બાબતે સહી હતું એની જગ્યાએ કે એમઆરસીના ઓલા ફોર્મમાં લઈ લીધી એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે. બરાબર, બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધાય ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશબંધીને, તો અત્યારે આપણું શું આયોજન રહેશે અત્યારનું? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે. 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ.
ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલોને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત, તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં કે એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય, રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી. ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. આપણે કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે વેગળ વાવમાં એમઆરસી કમિટીની રચના થઈ અને જે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરી. એટલે અત્યારે અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી અમે બધાએ વેગળ વાવ ગામ આવેલા છે અને તમામ અસરગ્રસ્ત આ ખેડૂતો છે, બરાબર. અને એમાં 2 લાઇનની કંઈક ચર્ચા છે, એનું લિસ્ટ છે. એક લાઇનમાં 40 ખેડૂતો અસરગ્રસ્ત છે થાંભલા અને તાર, અને બીજી લાઇનમાં 34 ખેડૂતો અસરગ્રસ્ત છે. એ તમામ ખેડૂતો અહીંયા છે ભાઈ. આમાં જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે પોતાની આંગળી ઊંચી કરો ભાઈ એટલે ખબર પડે. આ બધાય ખેડૂતો તમે જુઓ, આ બધાય ખેડૂતો અસરગ્રસ્ત છે. તમે જોઈ શકો છો આ સંખ્યા કેટલી છે, બરાબર. એટલે મેજોરિટી ખેડૂતો આયરે અહીંયા ચર્ચા વિચારણા કરી, બરાબર. એ બધાનું કહેવાનું એવું થયું છે કે એમઆરસી કમિટી માટે અમે પ્રતિનિધિ નહોતા આપેલા. અમારા જે એક ભાઈ હતા એ ક્યાં ગયા આપણા ભાઈ? શું નામ ભાઈ? મુકેશભાઈ. હા, મુકેશભાઈનું કહેવાનું એવું થયું કે અમે અમારા જે 7/12/8માં 4 ખેડૂત ખાતેદાર છે તો 4 વતી એટલે કે બીજા 3 જણા સહમત છે, બરાબર, મને સપોર્ટ દેવા માટે. એટલે મેં એવી રીતે એવી રીતે નામ જાહેર કર્યું હતું એમઆરસી કમિટી માટે પ્રતિનિધિને, એ ભાઈનું કહેવાનું. અને વાંહે એ જ ફોર્મ ઉપર આ બીજા ખેડૂતોની સહી લઈ લીધી છે ને એવી રીતે આખી એમઆરસીની રચના થઈ છે એવું ગામના ખેડૂતોનું કહેવાનું છે. અને હવે આપણે વાત એ કરવાની છે ખાસ કે આમાં ખેડૂતનો એક પ્રતિનિધિ છે, કંપનીનો પ્રતિનિધિ છે અને કલેક્ટર સાહેબનો પ્રતિનિધિ છે. તો વેલ્યુઅર સિલેક્ટ કરવાનું હોય તો કલેક્ટર સાહેબે એનો વેલ્યુઅર સિલેક્ટ કરવો પડે, કંપની એનો કરે તો ખેડૂતો એનો વેલ્યુઅર સિલેક્ટ કરવાનો હોય. પરંતુ આપણા ભાઈએ કીધું ને કે કંપનીવાળા જ 3 વેલ્યુઅરને ગામમાં લાવ્યા અને કંપનીના કર્મચારીએ જ કીધું કે આ વેલ્યુઅર તમારો ખેડૂતોનો, આ કલેક્ટર સાહેબનો છે અને આ કંપનીનો. 3 વેલ્યુઅર એકી સાથે આવ્યા છે. અને જે ગામની 15 જણાની સાહેબે વાત કરી, કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ 15 જણાની વેલ્યુએશન નક્કી કરી ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ અહીંયા ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ એને ડ્રો દ્વારા ઉપાડેલો છે. અને એમાંય તમે જુઓ, એકમાં 1400 છે અને બીજામાં 1420. એક આનું એક કાગળિયું મારી પાસે આવેલું છે. તમે બે વેલ્યુઅર છે, એક વેલ્યુઅરના 1400 છે અને બીજાના 1420 છે. એટલે તમે એમાં જુઓ માઇનોર ડિફરન્ટ છે. પણ ગમે એ વેલ્યુઅર હોય ને, વેલ્યુએશન કાઢવા આવે ને તો મેજોરિટી ગામમાં 5-25 જણાને પૂછતા હોય ને બધા રેફરન્સ લેતા હોય દસ્તાવેજના, એના આધારે વેરિએશન ફક્ત 20 રૂપિયાનું હોય ને એવું ઓછું બને, એમ વેરિએશન વધુ આવતું હોય છે, સમજાણું? એટલે આમાં 20 રૂપિયાનું જ વેરિએશન આવેલું છે. અને બીજી વાત, આપણે એક સાહેબે ઉદાહરણ દીધું છે જે સર્વે નંબરનું, એ સર્વે નંબરનું આપણે ઉદાહરણ દઈને ગુજરાતના તમામ ખેડૂતોને આપણે કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હકીકતમાં ટ્રાન્સમિશન લાઇન અથવા તો વીજ થાંભલો આવવાથી કેટલું નુકસાન થાય છે એની સામે સરકાર તમને શું આપવા માગે છે. તો 150 પૈકી 9 સર્વે નંબર છે. અહીંયા વેગળવાવના જ કોઈક ખેડૂતનો છે, આપણને આઈડિયો નથી. એ સર્વે નંબર 25 વીઘાનો છે. ગામજનોએ કીધું કે 25 વીઘાનો આખો સર્વે નંબર છે. એમાંથી લાઈન નીકળે ને, હવે એની બજાર કિંમત કલેક્ટર સાહેબે એમઆરસી કમિટીમાં 1945 રૂપિયા ચોરસ મીટર એટલે 31,48,000 રૂપિયા વીઘે થઈ, બરાબર.
આટલી બજાર કિંમત હાઈકી. હવે થાંભલો ને તાર ખેડૂતના ખેતરમાં આવી જાય ને પહેલી વસ્તુ તો એ ખેતર વેચાવાનું નથી, વેચવા જશે તો, અને જો વેચાશે ને તો એની બજાર કિંમત અડધી જ. એટલે 1 વીઘે એને 15,74,000ની નુકસાની ભોગવવી પડે કિંમત અડધી થઈ જાય એટલે. તો 25 વીઘાનું ખેતર છે તો એ ખેડૂતને નુકસાની કેટલી થશે? તો કે 3,93,00,000 રૂપિયાની નુકસાની આજની તારીખમાં ખેતર વેચવા જાય એટલે થાય, થાંભલો ને તાર આવી જાય એટલે. તો આવડિયા ખેડૂતોને નુકસાની જાય છે. એની જગ્યાએ આ નવા પરિપત્ર MRC પ્રમાણે જે કલેક્ટર સાહેબે કીધું પ્રેસમાં કે 58,61,000 રૂપિયા વળતર ચૂકવવાનું થશે. હવે આ તો એક ફક્ત ઉદાહરણ છે. આ ઉદાહરણને ધ્યાને લેવાનું કે હકીકતમાં નુકસાની 3,93,00,000 અને એની સામે 58,61,000 વળતર મળે છે. આ પરિપત્ર જે આવ્યો છે કે થાંભલો જે જગ્યા રોકે એના 2 ગણા બજાર કિંમતના અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતના 3 ભાગે નહીં, એટલે કે 33.33% નહીં, ફક્ત 30% આપે છે. એ પરિપત્ર મુજબ તમને 58,61,000 આ સર્વે નંબરવાળાને મળે છે. તો ગુજરાતના ખેડૂતો તમે વિચારો કેટલું નુકસાની છે અને સરકાર તમને શું આપી રહી છે. એટલે દરેક ખેડૂતો જાગૃત થાવ અને જે હકીકતમાં જે અને ટેલિગ્રાફ એક્ટ તો એમ જ કહે છે કે સંપૂર્ણ નુકસાની કંપનીને ચૂકવવાની છે. ગુજરાત સરકારે નથી ચૂકવવાની અને કેન્દ્ર સરકારે નથી ચૂકવવાની. અને બીજું એક વાત આપણે એ કહેવા માગી છીએ કે કલેક્ટર સાહેબશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે પહેલાં વળતર મળતું હતું બરાબર, જે ભાઈ સાહેબે એને 979 જે DLVCમાં ભાવ નક્કી કર્યા એ પ્રમાણે કહેતું વળતર હતું 14,74,000 ને અત્યારે જે વળતર છે જે 1945 રૂપિયા ચોરસ મીટર થયા 58,61,000. એટલે કલેક્ટર સાહેબ એવું કીધું પહેલાં વળતર મળતું હતું એનું હવે ચાર ગણું મળે છે. પરંતુ આપણે જે ખેડૂતો ભાઈએ કીધું ને કે અમારી બધાની માગણી શું છે, પ્રવર્તમાન બજાર કિંમત એટલે કે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ છે. પહેલાં મળતું હતું એના 4 ગણાની માંગ ખેડૂતોની નથી. બરોબર ને ભાઈ? ખેડૂતોની માંગણી છે હાલની બજાર કિંમતના 4 ગણા. પહેલાં મળતું હતું તો તમે એમ કહેશો 2003માં અહીંયા 30,000માં થાંભલો નાખી ગયા ને અત્યારે તમને 58 લાખ મળે તો 30 લાખના તો તમને અત્યારે 1000 ગણા રૂપિયા દઈ. એટલે હા, એટલે એની આગલાની અમે જે આગલા વળતર મળતા હતા એની કમ્પેરિઝન કરવાની વાત નથી કરતા ખેડૂતો. ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે. એટલે અહીંયાથી અમે સરકારશ્રીને, કલેક્ટર સાહેબને અને તમામ અધિકારીને કહેવા માગીએ છીએ અમારી માંગણી જૂના વળતરના જે મળતું હતું એના 4 ગણા નહીં. અમારી માંગણી સ્પષ્ટ છે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ. આ ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે. બાકી બીજા કોઈ ખેડૂતોનું કંઈ કેવું હોય સલાહ સૂચન આપો. નિવેદન પણ સાંભળો. હવે જે રીતે મોરબીના જેતપર ગામના ખેડૂતો હજી પણ લડાયક ભૂમિકામાં છે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય, સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તે પ્રકારનો હુંકાર પણ તેમના દ્વારા ભરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર.